પણ તારા ગુણને રોવું ગજમાં એ તારી જાત ખુશું નહીં જોગડા પણ તારા ગુણને રોવું ગજમાં અરે તારી જાત નો ખુશું જોગડા મરમ ભૈરી હંધી વાણી છે કોઈ સાખી કોઈ દુઓ કોઈ છંદ કોઈ ગીત મનસુખભાઈ એવું નથી હોતું કે ના વાહે વર્ણન ન હોય મેં કીધું ને આમાં વણાર તમે વણી આપણે નાઈતે મેળો નહીં પણ કે તારા ગુણને રોવું છું ગજમાં તારી જાત પૂછું નહીં જોગડા દુવો બહેનો કઈ માઠું વરહ આવ્યું 2-3 વરહ માઠા પડ્યા કાળ પડ્યા વિધવા બેન પોતાના 2-3 નાના પહોળા માથેથી ધણીનું 17 વ્યુ ગયું હતું વિચાર થયો ખાવાની જાહેર પીટી ખર્ચી ખોઈતી સમજવા જેવો પોઈન્ટ છે સાંભળજો ધ્યાન પોતાને બેનને એમ થયું કે મારા ભાઈને કંઈક સારું છે ભગવાનની દયા છે માતાજીની દયા છે લાવણી અહીંયા જાઓ જો 5 મણ જાહેર આપે 5 મણ દાણા આપે તમારા પહોળાને આ વરહ ઉતરી જાય જોઈજો સમય મહેમાન છે સમય બલવાન નહીં પુરુષ બલવાન અર્જુન ને કાબે લૂટિયા વહી ધનુષ બે પોતાના ભાઈના ગામ ગઈ આશા લઈ મારા ભાઈ પાસે જાવ જો મુઠ્ઠી સહીને આપે તો મારા પહોળાવને ખવડાવું ભાઈના ગામ ગઈ અને જાપાની માલી પર પગ દીધો ભાઈનું ઘર એવી જગ્યાએ હતું કે જાપામાં કોઈ આવે તો ભાઈની ડેલીમાંથી દેખાય અને ભાઈ હતો એ દેખી ગઈ એના ઘરનાને વાત કરી બેન આઈ આવે છે બેન આવે છે દીકરી આવે છે તો નક્કી કાંઈક મારી પાસે માંગવા આવે છે હું પાછલી ખડકીએથી વિયો જ આવું છું અને અહીંયા આવે તો તું એને કહી કે ઘરે નથી પાછા કેદી આવે ને કઈ ખબર નથી અને ભાઈ હતો પાછલી ડેલીએથી વિયો ગયો બેન જોતી હતી પણ એને મનમાં આવ્યું નતું કે વિયો જાય પોતાના ભાઈના ઘરે જઈ ઉમરામાં પગ દીધો ભાભી હતા એને હારું મોઢેથી બોલાવીએ નહીં પાણીનો કરશો કોઈ જાતનો આવ ભાવ નહીં તો એ બેને કીધું બેન ભાભી મારો ભાઈ ક્યાં બેન તમારા ભાઈ તો બહાર ગામ ગયા છે 2-3 દીથી અને પાછા કેદી આવે કઈ નક્કી નથી ઓલી બેને નજર જોયું તો ગમડે મારો ભાઈ ગયો ભાઈ એટલે કહું છું રણછોડભાઈ દઈએ માઠો સમય હો પૈંડનું લુગડું હગું થાય નહીં થાય પોતાના હો ઈ પાયકા બને માઠો સમય આવે ને પહેરેલું લુગડું હોય ને એ હગું નથી થતું જગતની તો ક્યાં વાત આવે બેને ગાડા જેવડો નિહાકો નાખ્યો એ ભાઈ તારે કદાચ મને કાઈ ન આપવું હોય તો કાઈ નહીં પણ હારા મોટે મને બોલાવી હોત તોય મને શાંતિ થાય કાઈ વાંધો નહીં નો પાણી પીતો ઈ ની પગે આજે દુઓ બોલ્યો ને એનું વર્ણન કરશું ખાલી સાંભળજો પાછા પગે ભાઈના ઘરેથી વહી ગઈ પણ આંખની મારી પાસે ટપ 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 આહુડા પડતા ઈ રોતી રોતી ગામના પાથરમાંથી નીકળી ત્યાં પાથરની માલિકા વડ
અને વડની સાયે ઢોલિયો નાખી જોગડા નામનો વણકર કેતા આજનું આપણે દલિત ઇતિહાસ તો હજાઈના છે પણ આપણે સાંભળવા નથી આપણે તો બસ ધૂણવાનું રમવાનું નકરું ધૂણવાનું નકરું રમવાનું ન કાંઈક સમજવાનું એ બેન આઈડી જાતી હતી એમને જોગડા નામનો વણકરનો દીકરો દલિતનો દીકરો ઊભો થઈ અને કીધું કા બેન કેમ તારી આંખમાં આવું કેમ રોસ પેલી દીકરીએ કીધું ગાડા જેવડો નિહા કે નાખ્યો ભાઈ મારા ભાઈના ઘરે આશા લઈને આવી હતી પણ મારો ભાઈ મને દેખી અને પાછલી ડેલીથી વહી ગઈ મારી ભાભીએ મને આવકારવું ન દીધો મોટી દાડા હાટું આવી હતી અરે બેન ઈ તારો હગો ભાઈ છે તો હું આ તારો ગામનો હું તારો ભાઈ નથી હું કામનો એટલે ભાઈ કેવા ભલે ઈ ભાઈએ તને માન ન આપ્યું હોય હું ભલે વણકરનો દીકરો છું વેજાવાનો છું પણ મારા ગામના પાદરની માલિકા કોઈ મારી ગામની દીકરીઓ રોતી રોતી જાય ને તો મેં અવતાર લીધો ખોટો પડે હાથ પાડ્યો દીકરાને કે જા ગાડું લઈ આવ ગાડું ભરી અનાજ લઈ અને આ ભાઈને એના ગામ જઈને મૂકી આવ અને ગાડું એક અનાજને દેતો આવ શું ઇતિહાસ ઈ ગાડું લઈને દીકરો ભાઈને બિહારીને હાલતો થઈ ગયો અને પછી જે ઝોગડો હતો ને એના ઘરેથી એની ધર્મ પત્ની આ ધર્મ છે ને બે જણાનું છે એક જણાનું નથી હા નર નારી હોય એક મતા તો સરગાપુરીમાં સત્સંગ અત્યારે તો માતાજી ભૂવા કર્યા હોય ક્યાંક ભાઈ એકાવે ભૂવા જવું હોય ઘરેથી પછી જવામાં હતું મોટા બગડતા હોય એનાથી ભૂવાઈ ન થાય ભૂવો થવું પઢિયાર થવું ગયેલું નથી તમારો જેટલો ભોગ હોય એટલો ને એટલો તમારા ઘરેથી તમારી સ્ત્રી હોય ને એનો કોઈ ભાઈઓ આવે કોઈ નાયત આવે એને પાણીમાં કરશે ઘરની આબરૂ સ્ત્રીના હાથમાં છે આપણા જણના હાથમાં નથી ઘરની આબરૂ છે ને ઘરની આબરૂ તો સ્ત્રીના હાથમાં છે જોગડાના ઘરેથી જે ધર્મ પત્ની હતા એ બેઠા બેઠા રોવા માંડ્યા જોગડાએ કીધું તું કા રોસ આ ગાડું એક દાણા બેનને દીધા એમાં કે ના તમે તો ઈ રોતી બેનને દાણા દઈ તમારી માનું ધાવણ તમે ઉજરું કર્યું પણ જે ગાડું લઈ મૂકવા ગયો છે ને ઈ તો મારા પેટમાં રહી મને ધાવીને મોટો થયો છે એ ઈ મૂકવા ગયો ઈ મને ધાવીને મોટો થયો છે પણ ઈ ગાડું અને બળદિયા જો બે ફઈને દઈને આવે ને તો એમ થાય મને ધાવીને મોટો થયો છે મારું ધાવણ તો ઉજરું થાય અને દી આઈતો ત્યાં તો ઈ ગાડું બળદ કરા ગળા બિન દાનનો નિબજે કુળ બિન માઢું નો હોય જેસલને જખરો ક્યાં કે જેની માં હોથળો હોય એમને નો થાય એના માટે તો બલિદાન દેવા જોઈએ અને દીકરો હાથમાં ખાલી રાસ ફેરવતો આયલો આવે છે અને જ્યાં ઈ માં દીકરાને દેખી ગઈ ત્યાં તો ગજગજ છાતી ફૂલાવવાની વાહ પણ સમયને જાતા વાર લાગે ને કાયમ કોઈનો હવરો સમય નથી હોતો કાયમ હરખો સમય નથી હોતો આજ મુઠ્ઠીમાં આવે તો કાલ બથમાં નો આવે અને આજ કદાચ છે ને આપે ઉઠતા હોય તો કાલ ધરતીમાં રમતા હોય ધૂળમાં આ માયાનો અને કાયાનો કોઈ અભિમાન નહીં એક માયા અને કાયા કહેતા આ શરીર આનો ગૌરવ ન હોય આ ડોહલિયા ની હંધાય આપણી કોઈને બાબરી પાડતા પેલા ઉકા બાબા એ પાઘડી પાડીને રખડતા હતા પણ આમ જોવો સમય હંધાય નહીં થવાનું છે એટલે કીધું અંજી બાબા એક માયા અને એક કાયા આનો અભિમાન ન હોય આનો ગૌરવ ઈ 12 મહિના 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ થયા હારો વરહ આવ્યું વા બેનના ઘરે હારું
પણ પિયરમાંથી હમાસર આવ્યા બેન તમારો જે હગો ભાઈ હતો ને વિયોગીઓ રામચરણભાઈ બેન ઓય ભાઈ આ તો ભગવાનના હાથની હગો ભાઈ છે જોઈજો હગો ભાઈ છે વિયોગીઓ દિયાજવાનું કાણું હતું ગાયું ભેંસું દોઈ ભરે કરી અને પછી એની ચાણ કાઢી 100 મહિના થયા 12 મહિના થયા અને બે આગળ તો આ ગારાના મકાન હતા સિમેન્ટનું રેતીનું હવે છે એ નિહાણી રહી અને ખોઈડાને ગાર કરે છે નિહાણીના હાથમાં પગથી અને કોક વટે મારી કીધું 100 મહિના પછી બે કે શું કે તમારા પિયરની માલિકા ઓલા જોગડા નામનો જે વણકર હતો ને ઈ વિયો ગયો ઈ કામ આવી ગયો અને હાથમાં પગથિયેથી બેને પડતું મૂકી દીધું અંધાઈ સાની રાખે પણ સાની નથી રહેતી કઈ કોક બેનું એ કીધું બેન હજી 100 મહિના પહેલા તારો હગો ભાઈ એક થાનો લઈ ધાવી અને મોટા થયેલા તારો હગો ભાઈ વિયો ગયો તઈએ તે તો એમ કીધું તું તઈએ તો આટલી રોતી નથી તઈએ એમ કીધું તું કે ઓય ભાઈ ભગવાનના હાથની વાત છે બાજરી ખૂટે તો વ્યુ જાવું અને આજ ઈ ગામનો એક વણકર ઈ જોગડો વિયોગીઓ તને આટલું રોણું આવે કે હા શું કામ તૈયા દીવો કીધો ઈ વણી અરે અમારે નાઈતે ઈ મેળો નહીં પણ એના ગુણને રોવું ગજમા અરે એની જાતનો પૂછું કે જોગડા એટલે દેવી એમ જ કીએ છે શું કીએ ભલા હોય મને ભવમાં નો વિહરે એ બોલા લગણા યાદ્યા નહીં મારે સંગ કાળી ગુણિયને કમાણસા જેને દુજો સડે નહીં રંગ મરિયા વાત ધુવાઈ ની કરવી છે ધર્મની